નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના કપાસ વિશે। છેલ્લા 1.5 મહિનાથી કપાસની નવી સિઝનની શરૂઆત થઈ છે। નવી સિઝનની શરૂઆત થઈ ત્યારથી સતત અને ધીમી ગતિએ રૂ ગાસડીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે। હાલની સ્થિતિએ 29 રૂ ગાસડીનો ભાવ પ્રતિ ખાંડીએ ₹54,700 ની સપાટીએ પહોંચ્યો છે। નવા કપાસની આવક શરૂ થઈ ન હતી એ સમયે રૂ ગાસડીના ભાવમાં ₹59,000 આસપાસની સપાટીએ વેપાર થતો હતો। નવી આવકનું પ્રેશર વધવાની સાથે જ ભાવમાં ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। મિત્રો, કપાસના ભાવમાં પણ ધીમી ગતિએ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને ₹1,300 થી ₹1,575 ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે। આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ ₹1,505 પ્રતિ મણ જાહેર થયો છે। હાલની સ્થિતિએ લગભગ ટેકાની સપાટીની આસપાસ કપાસના ભાવ પહોંચી ગયો છે। આ વખતે ભારતમાં કપાસનું વાવેતર ઘટ્યું છે અને ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે। આથી ધારણા કરતાં કપાસનું ઉત્પાદન ઓછું રહે એવી પણ સંભાવના રજૂ થઈ રહી છે। તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ। રાજકોટમાં 1340 થી 1515, સાવરકુંડલામાં 1405 થી 1520, જસદણમાં 1400 થી 1490, બોટાદમાં 1384 થી 1521, મહવામાં 1400 થી 1458, ગોંડલમાં 1201 થી 1511, કાલાવડમાં 1375 થી 1527, જામજોધપુરમાં 1350 થી 1551, ભાવનગરમાં 1351 થી 1494, જામનગરમાં 1200 થી 1560, બાબરામાં 1460 થી 1540, જેતપુરમાં 1111 થી 1531, વાંકાનેરમાં 1250 થી 1529, મોરબીમાં 1335 થી 1521, રાજુલામાં 1300 થી 1485, હળવદમાં 1300 થી 1521, વિસાવદરમાં 1261 થી 1511, બગસરામાં 1250 થી 1538, ઉપલેટામાં 1200 થી 1505, માણાવદરમાં 1380 થી 1585, ધોરાજીમાં 1316 થી 1506, ભેસાણમાં 1000 થી 1535, ખંભાળિયામાં 1400 થી 1505, ધ્રોલમાં 1360 થી 1546, દશાડા પાટડીમાં 1380 થી 1410, પાલીતાણામાં 1300 થી 1480, હારીજમાં 1400 થી 1482, ઘનસુરામાં 1300 થી 1442, વિસનગરમાં 1390 થી 1521, બીજાપુરમાં 1321 થી 1510, કુકરવાડામાં 1370 થી 1480, ગોઝારિયામાં 1360 થી 1485, હિંમતનગરમાં 1325 થી 1505, માણસામાં 1276 થી 1490, કડીમાં 1205 થી 1491, મહેસાણામાં 1412 થી 1465, થરામાં 1450 થી 1481, તલોદમાં 1390 થી 1461, સિદ્ધપુરમાં 1400 થી 1511, ડોળાસામાં 1430 થી 1479, વડાલીમાં 1410 થી 1527, કપડવંજમાં 1250 થી 1350, ભીલડીમાં 1300 થી 1301, ખેડબ્રહ્મામાં 1400 થી 1460, લાખાણીમાં 1360 થી 1460, સતલાસરામાં 1351 થી 1417। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।